એક દાદી તેના કેરીના બગીચામાં બેઠેલી હેંચકો ઝૂલતી હતી. પછી સસલું ત્યાંથી કૂદકો લગાવીને પસાર થાય છે. દાદી ગુસ્સે થઈ જાય છે અને સસલાને તેની લાકડીથી મારવા દોડે છે. સસલું નર્વસ ચાલે છે અને સીધા શહેરમાં જાય છે અને ઘણા સમોસા ખરીદે છે. તે દાદીને સમોસા આપે છે. દાદી ચટણી સાથે સમોસા ખાય છે. પરંતુ દાદીનું પેટ કૂવો જેવું હતું, તેને ભરતું નથી. દાદી ફરીથી સસલું પકડે છે અને કાનને વળી જાય છે. સસલું આ વખતે શહેરમાંથી એક મોટી ટ્રોલીમાં ભરેલા ગુલાબ જામુન સાથે પાછો આવે છે. ગુલાબ જામુન ખાવાથી દાદી ખુશ થઈ જાય છે, પરંતુ થોડા સમય પછી તે ફરીથી ભૂખ્યો લાગે છે. આ વખતે દાદી સસલાને પકડે છે અને તેને સાવરણીથી મારે છે. સસલું બીકના કારણે સીધા એરપોર્ટ પર જાય છે અને વિમાનમાં ઘણા બધા મુરગી લાવે છે. દાદી તેની બિરયાની બનાવે છે અને ખૂબ આનંદથી ખાય છે. પરંતુ જ્યારે દાદી હજી પણ પેટ ભૂખું હોય છે અને કહે છે, અરે બેટા, ભૂખ હજી પણ લાગી છે. તેથી સસલું ગુસ્સે થઈને દાદીને વિમાનમાં લઈ જાય છે અને તેને આકાશમાં લઈ જાય છે અને ઉપરથી નીચે ફેંકી દે છે. દાદી સીધા તળાવ અને હાટામાં પડે છે. પરંતુ દાદીનું નસીબ સારું છે, તે બચી જાય છે. તરી આવે છે અને બહાર આવે છે અને સસલાને ફરીથી પકડે છે. સસલું કહે છે, હવે હું આ દાદી પાસે ક્યારેય નહીં આવીશ.